હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે પ્રાચી મોદીયન ફેમિલીમાં। તો આજે બનાવીશું સેવ તુરિયાનું શાક, જે ખાવામાં ઘણું ટેસ્ટી લાગતું હોય છે। આપણે તુરિયાનું શાક તો બનાવતા હોય છે, પણ જો એમાં સેવ નાખીને શાક ખાવામાં આવે તો ખાવામાં ઘણું ટેસ્ટી લાગતું હોય છે। જો તમે આ રીતે કોઈ દિવસ ટ્રાય ના કર્યો તો ચોક્કસથી ટ્રાય કરજો। આ શાક બાજરીના રોટલા સાથે, ભાખરી સાથે ને રોટલી સાથે ખાવાની ઘણી જ મજા આવે છે। તો ચલો સ્ટાર્ટ કરીએ કે આ શાક આપણે કેવી રીતે બનાવવાનું છે। એકદમ સિમ્પલ રીતે બતાવીશ આ શાકની રેસીપી તમને। તો સૌથી પહેલાં તો અહીંયા મેં 250 ગ્રામ જેટલા તુરિયા લઈ લીધા છે। તો તુરિયાની ઉપરની છાલ કાઢીને આપણે આ રીતે કટ કરી દેવાની છે, અને કટ કરીને આપણે 2-3 પાણીથી પહેલાં તુરિયાને ધોઈ દઈશું। તુરિયા ધોવાઈ ગયા છે, તો હવે આપણે એક કઢાઈ મૂકી દઈશું। કઢાઈમાં મેં 3 ચમચી જેટલું તેલ, 3 થી 4 ચમચી જેટલું તેલ મૂકી દીધું છે। તેલ ગરમ થાય એટલે રાઈ, જીરું, હિંગ નાખીશું। અહીંયા મેં હિંગ નાખી। તો હવે હળદર નાખીશું, આપણે હલાવી દઈશું આ રીતે। હવે તીખું લીલું મરચું છે એ અહીંયા નાખ્યું છે, 1 તીખું લીલું મરચું મેં અહીંયા યુઝ કર્યું છે આનું। હવે આદુ લસણ મરચાંની પેસ્ટ છે 1.5 ચમચી જેટલી મેં અહીંયા નાખી। જો તમે લસણ ના ખાતા હોય તો લસણને સ્કીપ કરી દેવાનું। તો આ પેસ્ટ નાખીને આપણે વ્યવસ્થિત આ રીતે હલાવી દઈશું। હવે આપણે તુરિયા અંદર એડ કરી દઈશું। મસાલા સાથે વ્યવસ્થિત તુરિયાને આ રીતે હલાવી દઈશું। હવે મીઠું નાખીશું, હળદર નાખીશું થોડી, લાલ મરચું પાવડર, જે રીતે તીખું ખાતા હોય એ રીતે લાલ મરચાંનો આપણે ઉપયોગ કરીશું અહીંયા। હવે હલાવી દઈશું એકવાર વ્યવસ્થિત। હવે આપણે શાકની અંદર પાણી નાખીશું। અહીંયા એકદમ થોડા પાણીનો જ આપણે ઉપયોગ કરવાનો છે, કેમ કે તુરિયાનું શાક એવું શાક છે જેમાં ઓલરેડી પાણીનું પ્રમાણ રહેતું જ હોય છે, એટલે આપણે બહુ વધારે પાણી નાખવાની આમાં જરૂર નથી। તો પછી એકવાર હલાવીને વ્યવસ્થિત આપણે ઢાંકી દેવાનું 5 મિનિટ માટે। 5 મિનિટ પછી આપણે આ રીતે ખોલીશું અને આ રીતે હલાવીશું, ચેક કરીશું કે શાક ચડ્યું છે કે નહીં। આ રીતે વચ્ચે વચ્ચે આપણે ચેક કરતું રહેવાનું। આ રીતે તુરિયાને દબાવીને જોઈશું કે પોચું પડ્યું છે કે નહીં, એ રીતે આપણે ચેક કરી લેવાનું। ફરી હવે હું આને ઢાંકી દઈશ અને 5 મિનિટ માટે ફરી મૂકી દઈશ ધીમા ગેસ ઉપર। તો શાક સરસ એવું પોચું પડી ગયું છે, તો હવે ગેસ બંધ કરી દઈશું આપણે। તો જો શાકમાંથી બધું તેલ છૂટું પડી ગયું છે, એટલે શાક બનીને રેડી છે। તો ગેસ હવે બંધ કરી દઈશું। અહીંયા થોડી વાર ઢાંકીને આપણે રાખીશું આને, 2 થી 3 મિનિટ ઢાંકેલું રાખ્યું અને પછી આપણે આ રીતે સેવ છે મોળી ઝીણી સેવ, એ આપણે આની ઉપર આ રીતે ભભરાવી દઈશું અને ગરમ ગરમ ખાવા માટે આ રેડી છે સેવ તુરિયાનું શાક, જે ખાવામાં ઘણું ટેસ્ટી લાગતું હોય છે। જો તમે આ રીતે કોઈ દિવસ ટ્રાય ના કર્યો હોય સેવ તુરિયાના શાકનો, તો ચોક્કસથી ટ્રાય કરજો। તમને આ રેસીપી પસંદ આવી તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ પણ કરજો। તો ચલો મળીએ એક નવી રેસીપીમાં, નવા વિડીયોમાં। ત્યાં સુધી આવજો, જય શ્રી કૃષ્ણ।